વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો લોક દરબાર. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા શ્રી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજા અને પોલીસ વચ્ચે સીધો અને સકારાત્મક સંવાદ સ્થાપિત કરવાનો હતો. લોક દરબાર દરમિયાન સ્થાનિક આગેવાનોએ સુરક્ષા અને જન સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી, જેમાં કમલભાઈ પટેલ દ્વારા 3 રસ્તા કોલેજ ચોકડી પાસે નવી પોલીસ ચોકી બનાવવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે જાસકા ગામના સરપંચ દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. વધુમાં વડનગર નગરસેવક ગિરીશભાઈ પટેલે સીસીટીવી કેમેરા નિયમિત ચાલુ રાખવા રજૂઆત કરી હતી, જ્યારે સાઈ કિરણ બારોટે અમરથો દરવાજા વિસ્તારમાં પોલીસ ચોકીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સામાજિક આગેવાન ઉદાજી ઠાકોરે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી, તો દિનેશજી ઠાકોરે પીઆઈની વારંવાર થતી બદલીઓ અટકાવવા માંગ કરી હતી. એસપી હિમાંશુ સોલંકીએ તમામ પ્રશ્નો સાંભળી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને વધુમાં નિવેદન આપીને જણાવ્યું હતું કે આજરોજ વડનગર પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ અંતર્ગત વડનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના ગ્રામજનો, અગ્રણીઓ એ બધા સાથે રાખી એમના લોકલ કંઈ પ્રશ્નો હોય, કંઈ રજૂઆત હોય, કંઈ એમની માંગણી હોય એ અનુસંધાને ચર્ચા કરવામાં આવી અને એનો યોગ્ય ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી. ખાસ કરીને સાહેબ પોલીસ ચોકી નવી બનાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી એવા બધા પોલીસ ચોકીનું બિલ્ડિંગ જે છે એ જર્જરિત અને જૂનું થઈ ગયેલું છે, એટલે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે, પણ એ બિલ્ડિંગ બાબતે એમની રજૂઆત હતી, તો એ જલ્દી નવું બને એ માટે પ્રયત્ન કરવાની અમે ખાતરી આપી છે અને ત્યાં સુધી કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પણ પીઆઈ સાહેબને સૂચના આપેલી. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.